કુલ 15 મહાનગરપાલિકાઓ છે અને 17 નગરપાલિકા જેમાંથી 15 માં મતદાન થઈ રહ્યું છે અને અત્યાર સુધીમાં 15 મહાનગરપાલિકામાં 33% મતદાન થયું છે, જેમાં સૌથી વધારે મતદાન મોરબીમાં 39.80% થયું છે, વાપીમાં 39% મતદાન થયું છે, નડિયાદમાં 38.62%, મહેસાણામાં 37.71% મતદાન થયું છે, નવસારીમાં 34.80%, કરમસદ આણંદમાં 32.92%, સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 31.37%, ભાવનગરમાં 31.29%, સુરતમાં 30.22%, જામનગરમાં 29.94%, રાજકોટમાં ઓછું 28.33% જ મતદાન થયું છે, તો વડોદરામાં એનાથી પણ ઓછું 28.9% મતદાન થયું છે, ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી ઓછું 25.52% મતદાન થયું છે અને પોરબંદરમાં બિલકુલ નિરસ્તા દેખાઈ છે 24.37%, અને સૌથી મોટા શહેર અમદાવાદમાં સૌથી ઓછું 21.51% મતદાન થયું છે। ગરમીનો પ્રકોપ પણ અત્યારે દેખાઈ રહ્યો છે, જ્યાં સવારે મતદાન કેન્દ્ર ઉપર લાઈનો લાગેલી હતી ત્યાં અત્યારે મતદાન કેન્દ્ર પર એક પણ મતદાર નથી દેખાઈ રહ્યા। જે પોલિંગ ઓફિસર છે, પ્રિસાઇડિંગ ઓફિસર છે, એ જ બધા દેખાઈ રહ્યા છે। ક્યાંક મતદાન મથકથી થોડે દૂર પાર્ટીના એજન્ટો ટેબલ ઢાળીને બેઠા હતા, એ પણ બપોરના સમયે અત્યારે સુસ્તાતા હોય એવું દેખાઈ રહ્યું છે। ઝોન પ્રમાણે પરિસ્થિતિ શું છે, ક્યાં કેવું કેટલું મતદાન થયું છે, મારા સહયોગી ભાવિની મારી સાથે લાઈવ જોડાયા છે। ભાવિની પાસેથી જાણીએ। ભાવિની, નુપુર માથે કાળજાળ તાપ વચ્ચે હવે મતદાનની ગતિ છે ધીરી પડી ગઈ છે, પરંતુ જે સવારે લાઈનો જોવા મળતી હતી એના કારણે અત્યારે એક ચકલું પરખતું નથી એવી પરિસ્થિતિ મતદાન મથકો પર જોવા મળી રહી છે। પરંતુ અત્યાર સુધી જે મતદાન થયું તેના આંકડા સામે આવી રહ્યા છે। 4 સ્થાનિક સંસ્થાઓમાં અત્યાર સુધીમાં 35% જેટલું મતદાન થયું છે અને આ સાથે જ કયા ઝોનમાં કેટલું મતદાન થયું છે એ આપને જણાવવું છે। ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ક્યાં કેટલું મતદાન થયું છે તેની વાત કરવી છે। સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરીએ, જ્યાં મતદાનનો આંકડો તો સામે આવ્યો હતો, પરંતુ જે ગામડાઓમાં મતદાન થયું છે એ આશ્ચર્યજનક છે, કારણ કે ગામડામાં આ વખતે જાણે કે ભીડ ઉમટી પડી હોય એ રીતે સવારથી મતદાન થઈ રહ્યું છે। કૃપા પાસેથી જાણીએ કે ઉત્તર ગુજરાતમાં ઝોન વાઇઝ કેવી સ્થિતિ। બિલકુલ ભાવિની, જો અત્યાર સુધીમાં 1 વાગ્યા સુધીમાં જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં ઓવરઓલ 38 થી 40% સરેરાશ મતદાન થયું છે। ખાસ કરીને જો પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 1 વાગ્યા સુધીમાં 38% મતદાન થયું છે, સાબરકાંઠામાં 32% મતદાન, સાથે જ મહેસાણા અને અરવલ્લીમાં જો વાત કરીએ તો મહેસાણામાં 36% મતદાન થયું છે અને અરવલ્લીમાં 34% મતદાન થયું છે। ખાસ કરીને જો વાત કરીએ તો નગરપાલિકા કરતાં આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જે મતદાન કરનાર જે મતદારો છે તેઓની સંખ્યા વધારે છે, મતની સંખ્યા વધારે જોવા મળી છે। સૌથી વધુ જો વાત કરીએ તો શંખેશ્વર તાલુકા પંચાયતમાં 48% મતદાન થયું છે, તો શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય પંથકોમાં મતદારોની જે મત આપવામાં આવ્યા છે તે સંખ્યા વધુ જોવા મળી છે। જિલ્લા પંચાયતમાં ઓવરઓલ જો વાત કરીએ તો 42% મતદાન થયું છે, ત્યારે તાલુકા પંચાયતની જો વાત કરીએ તો તાલુકા પંચાયતમાં ઉત્તર ગુજરાત તાલુકા પંચાયત ઓવરઓલની જો વાત કરીએ તો 44% મતદાન થયું છે, જ્યારે નગરપાલિકા ઓવરઓલ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા ઓવરઓલ નગરપાલિકાની વાત કરીએ તો અત્યારે 1 વાગ્યા સુધીમાં 38% મતદાન થયું છે। તે પ્રમાણેના આંકડા જે છે તે સામે આવ્યા છે। એટલે કે ગામડાઓમાં સૌથી વધારે મતદાન અત્યારે થતું જોવા મળી રહ્યું છે, આંકડો ત્યાંથી જ સૌથી વધારે સામે આવી રહ્યો છે। અને હવે વાત દક્ષિણ ગુજરાતની કરીએ, જ્યાં તાપી, નર્મદા સહિતનો આદિવાસી બેલ્ટ છે, જ્યાં સૌથી વધારે મતદાન જોવા મળ્યું છે। એટલું જ નહીં, દાહોદની વાત કરીએ જ્યાં મહિલાઓએ રેકોર્ડ બ્રેક મતદાન કર્યું છે। પ્રીતિ પાસેથી જાણીશું। પ્રીતિ, દક્ષિણ ગુજરાતની સ્થિતિ શું છે અને મતદાન ક્યાં સૌથી વધારે, ક્યાં ઓછું? બિલકુલ, આમ અત્યારે જોવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતમાં નવસારી છે, વાપી છે, આ બધી જે નવી મહાનગરપાલિકા છે એમાં એવું જોવા સામે આવ્યું છે જે અલગ અલગ 15 મહાનગરપાલિકામાં મતદાન થઈ રહ્યું છે। નવસારી, વાપી, નર્મદા આ બધામાં સારું એવું મતદાન થઈ રહ્યું છે। લગભગ નવસારીની વાત કરીએ તો 34.80% જેટલું મતદાન થઈ ચૂક્યું છે, અત્યારે 1 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે। નર્મદા જિલ્લામાં 42.80% જેટલું મતદાન થઈ ચૂક્યું છે। સાથે જ જો વાત કરીએ તો વલસાડમાં અત્યારે વાપીમાં 39% જેટલું મતદાન
થઈ ચૂક્યું છે. ઓવરઓલ દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ સારું એવું મતદાન થઈ રહ્યું છે. અલગ અલગ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની વાત કરીએ તો જે દક્ષિણ ગુજરાતની નવસારીમાં છે અત્યારે 30% જેટલું તાલુકા પંચાયતમાં મતદાન થયું છે. નર્મદામાં લગભગ જોવા જઈએ તો 23 થી 24% જેટલું મતદાન થયું છે. તાપી જિલ્લાની જે જિલ્લા પંચાયત છે ત્યાં પણ અત્યારે 25% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. અને ડાંગની વાત કરીએ તો ડાંગમાં આ વખતે સારું એવું મતદાન થયું છે. સરેરાશ જો વાત કરીએ તો સૌથી વધારે ડાંગમાં અત્યારે લગભગ 55 થી 60% જેટલું મતદાન જોવા મળી રહ્યું છે. સાથે નગરપાલિકાઓની પણ વાત કરીએ તો સુરતના તાલુકાઓની જે સંખ્યા છે 11 છે ને ત્યાં પણ એવું અત્યારે જોવા જઈએ તો 22% જેટલું મતદાન થયું છે. વાપીમાં એક એવું દ્રશ્ય પણ સામે વલસાડ જિલ્લામાં ઉમરગામમાં એક દ્રશ્ય પણ એવું સામે આવ્યું હતું કે જ્યાં લોકો રસ્તા પર એટલે મતદારો રસ્તા પર આવ્યા હતા. ડેહલી ગામની વાત થઈ રહી છે અને એમણે કહ્યું હતું કે જ્યાં સુધી ઉમેદવારો અમને આવીને પાણીની રસ્તાની જ્યાં બધી સમસ્યાઓ છે એની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી મતદાન નહીં કરીએ. ક્યાં હોબાળો પણ થયો હતો એટલે કે મતદાનની ટકાવારી વચ્ચે અત્યારે ગરમીનો પારો છે લગભગ એવું આંકવામાં આવી રહ્યું છે કે 2 થી 4 તો લાઈનો પણ નહીં જોવા મળે. પરંતુ અત્યારે સારું એવું મતદાન દક્ષિણ ગુજરાતમાં થયું છે. એટલે કે આ દક્ષિણ ગુજરાતના આંકડા ઉપર નજર કરી જ્યાં મતદાનનો આંકડો સામે આવી રહ્યો છે. અને હવે સૌથી મોટા બેલ્ટ સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ, જ્યાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબીમાં અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન થયું છે. જે નવી બનેલી નગરપાલિકા છે જ્યાં ઉત્સાહ વધારે જોવા મળી રહ્યો છે. સાથે જ કચ્છની વાત કરીએ જ્યાં નખત્રાણા પણ મતદાનનો આંકડો છે વધારે છે. આ સાથે જ કઈ બેઠક પર કેટલું મતદાન થઈ રહ્યું છે ધવલ પાસેથી જાણીએ. જી ભાવિની તમને જણાવી દઉં કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જો બીજા 3 ઝોનની વાત કરવામાં આવે તો ખૂબ ઓછું મતદાન થયું છે. અર્થાત લગભગ 25 થી 26% જેવું મતદાન નોંધાયું છે. એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના મતદારો કંઈક ને કંઈક કાં તો નિરાશ છે ને કાં તો નિરસ મતદાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો મોરબી જિલ્લામાં મોરબી જિલ્લા પંચાયતમાં પણ 45.58% અને મોરબી મહાનગરપાલિકામાં પણ લગભગ 40% જેવું મતદાન થયું છે. એટલે એક મોરબી જિલ્લાને વાત કરતા અન્ય જિલ્લાઓમાં ખૂબ જ ઓછું મતદાન છે. ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો લગભગ 40% જેવું મતદાન છે. દેવભૂમિ દ્વારકામાં 39% જેવું છે. જામનગરમાં 38% જેવું છે. રાજકોટ પોરબંદરમાં તો અત્યંત ખરાબ સ્થિતિ હોય તેવું લાગી રહ્યું છે. 28% થી 27% જેવા મતદાનના આંકડાઓ સામે આવ્યા છે. પોરબંદરની અંદર લગભગ 24% જેવું મતદાન થયું છે. એટલે એવું ઓવરઓલ કહી શકાય કે જુનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં ખૂબ ઓછું મતદાન થયું હતું. જેની સરખામણીએ મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકામાં સારા મતદાનના આંકડાઓ સામે આવ્યા છે. કચ્છ જિલ્લા પંચાયતની અંદર પણ ખૂબ ઓછું મતદાન દેખાઈ રહ્યું છે. અને ગાંધીધામ મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા બની છે ત્યાં પણ ખૂબ જ ઓછું મતદાન સામે આવી રહ્યું છે. જી એટલે કે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીને હવે સીધી જ વાત મધ્ય ગુજરાતની કરીએ જ્યાં માહિતી લેવી છે અભિષેક પાસેથી. અભિષેક, જેમ અત્યાર સુધી મધ્ય ગુજરાતમાં જે આંકડાઓ સામે આવ્યા છે ક્યાંક મોટા શહેર છે ત્યાં નિરાશા જોવા મળી છે. મતદાન મથકો ઉપર જાણે કે કોઈ ચકલા ન ફરકતા હોય એવી સ્થિતિ જોવા મળી છે. બિલકુલ ભાવિની, સવારે 9 વાગ્યા સુધી અમદાવાદની વાત કરું તો સવારે 9 વાગ્યા સુધી થોડી લાઈનો હતી, થોડી ભીડ હતી. પણ 10 વાગે અને 10 વાગ્યા પછી મતદાન મથકો પર બિલકુલ સુમસામ જેવું લાગે છે. મતદાર આવે છે અને સીધો બૂથ પર પહોંચે છે અને મતદાન કરીને નીકળી જાય છે. કોઈ ભીડ નથી, કોઈ વધારે અવરજવર નથી. અને આંકડાની વાત કરીએ તો મધ્ય ગુજરાતની જે 4 મહાનગરપાલિકાઓ છે સરેરાશ 35% મતદાન 1 વાગ્યા સુધી થયું છે. અમદાવાદમાં સૌથી ઓછું 29% મતદાન છે. નડિયાદમાં 39% છે. આણંદમાં 38% છે અને વડોદરામાં ફક્ત 30% છે. એટલે કે સરેરાશ 35% છે. નગરપાલિકાઓમાં સ્થિતિ થોડી સારી છે. 40% સરેરાશ મતદાન છે. વડોદરામાં સરેરાશ 44% છે. ખેડામાં 44% છે. આણંદમાં 44% છે. પંચમહાલમાં 34% છે. અમદાવાદમાં 40% છે. અમદાવાદની બારેજા નગરપાલિકાની સ્થિતિ સૌથી સારી ગણાય કેમ કે અહીંયા અત્યાર સુધી 1 વાગ્યા સુધી સરેરાશ 58% મતદાન થયું છે. ધોળકામાં 35% છે અને વિરમગામમાં 41% છે. તો છોટાઉદેપુર અને બોડેલીમાં 48% મતદાન છે. જ્યારે મધ્ય ગુજરાતની તમામ જે જિલ્લા પંચાયતો છે એમાં સરેરાશ અત્યાર સુધી 40% મતદાન થયું છે. એટલે કે મહાનગરોમાં નુપુર વાત કરીએ તો નિરસતા થોડી જોવા મળી છે. ગામડાઓમાં લોકો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે અને ઓવરઓલ મતદાનની જ્યારે વાત કરીએ તો 30%ની આસપાસ મતદાન થયું છે. એટલે કે ક્યાંક લોકોમાં નારાજગી હોય એ પ્રકારે અત્યારે લાગી